તો વડોદરામાં વરસાદ પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। ઇન્ટરનલ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। પાણીમાંથી વાહનોને ધક્કા મારી બહાર કાઢવાનો વારો આવ્યો। સોમા તળાવ દર્શનમ આંગણ પાસેના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। 2.5 કરોડના ખર્ચે બનાવાયેલા રોડ પર પાણી ફરી પડ્યું। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાએ પાણીના નિકાલ માટે લાઈન નાખી હોવા છતાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે। શહેરમાં પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ છતી થઈ ગઈ છે, ત્યારે હવે પાલિકા બચવા માટે અનેક બહાનાઓ શોધશે, પરંતુ શહેરીજનોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને પાલિકા કોઈ પણ પ્રકારનો જવાબ નહીં આપે તે પણ ચોક્કસ બાબત છે। પરંતુ જે રીતે વાત કરીએ કે શહેરના સોમા તલાવ વિસ્તારમાં આવેલા મનન પાર્ક સહિતની જે વિસ્તાર છે તેને જોડતો આ મુખ્ય માર્ગ છે, ત્યાં આગળ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। વરસાદી પાણી ભરાતા જ લોકોને મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। વરસાદી પાણી ભરાયા છે, કેટલી તકલીફ પડી રહી છે? વરસાદમાં અહીંયાથી નાના છોકરાઓ જાય છે તો તકલીફ પડે એમને પાણીમાં। અને દર વર્ષે પાણી ભરાય છે, કોર્પોરેશનને કેટલી વખત રજૂઆત કરેલી છે? 2 થી 3 વાર કરેલી છે। બિલકુલ કાકા, કેટલી વખત રજૂઆત કરેલી છે? કારણ કે મુખ્ય માર્ગ છે અને આજુબાજુના વિસ્તારને પણ જોડી રહ્યો છે, કેટલી તકલીફ પડે છે? એટલે બહુ લોકોને અમુક વાર તો લોકો છોકરાઓને એવું કે અહીંયા આગળ રોડ છે પણ અહીંયા આગળ ઘૂસી જાય છે ને તો અહીંયા આગળ ફસાઈ જાય છે, તો પડે છે બી ખરા ને વાગે છે બી ખરું બધાને। બિલકુલ અકસ્માતનો ભય કેટલો રહે છે? ખાસો રહે છે, કારણ કે 4 વ્હીલર વાળાને અમુકને એવું કે આ બી રોડ જ છે પણ અહીંયા આગળ હકીકતમાં ખાડો પડી જાય એવું છે, એટલે કોઈ ફસાઈ જાય તો કોઈ દર રાતે અમુક કોઈ ના હોય અડધી રાતે આવે તો મુશ્કેલી પડે ને બહારના। બિલકુલ, હજુ પણ એક સ્થાનિક છે, તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। વરસાદી પાણીનો ભરાવો થતો હોય છે, દર વર્ષે આ પ્રકારનો ભરાવો થાય છે, લોકોને અકસ્માતનો ડર કેટલો રહે છે? અકસ્માત તો થાય જ, આવા પાણીના કોઈને ખબર ના પડે તો ખાડા ખબોચિયા બધું છે, તો પાણીનો કોઈ નિકાલ જ નથી અહીંયા, જેથી કરીને લોકોને બહુ પરેશાની થાય છે અને આ ગંદા પાણીમાં લોકોને ચાલીને જવું પડે છે। 2 મહિના પહેલા જ કોર્પોરેશને વરસાદી ગટરની લાઈન નાખી હતી, રસ્તાઓ નવા બનાવ્યા છે, તેમ છતાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો કેટલી મુશ્કેલી પડે? નવા રસ્તા પર પણ પાણી ભરાયેલા છે, સામે તમે જોઈ શકો છો। બધી જગ્યાએ કોર્પોરેશનની કામ 100%નું છે, ભ્રષ્ટાચાર 100%। બિલકુલ, જે રીતે વાત કરીએ કે પાલિકાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આગ્રહ જોવા મળી રહ્યો છે, અને બીજી તરફ જો વાત કરીએ તો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા જે વિસ્તારમાં કામગીરી 2 મહિના અગાઉ જ પૂર્ણ કરવામાં આવી છે તે વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। હવે કોર્પોરેશન દ્વારા સારી કામગીરીનો જે દાવો છે તે અહીંયા આગળ પોકળ સાબિત થઈ રહ્યો છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કેમેરાપર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। તો આ તરફ વડોદરાના શિનોરમાં કાયાવરોહણ રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે। કાયાવરોહણ રેલવે ગરનાળામાં પહેલા વરસાદમાં જ વરસાદી પાણી ભરાતા રૂટ પર આવતા તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। આ રૂટ પરથી અંદાજે 25થી વધુ એસટી બસની અવરજવર હોય છે, એને પણ અસર પહોંચી છે। આસપાસના લોકોને 20 કિલોમીટરથી વધુનો ફેરો કાપવો પડશે। ખેડૂતોની જમીન રેલવે ગરનાળાની બીજી તરફ હોવાથી ખેડૂતો ખેતીકામ અર્થે ટ્રેક્ટર કે અન્ય સાધનો લઈ જઈ શકે તેમ નથી, ત્યારે ખેડૂતો તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। વાત છોટાઉદેપુરની કે જ્યાં જિલ્લામાં સારો વરસાદ થતાં નવા નીરની આવક થઈ છે। બોડેલીના ચલામલી પાસે રાજવાસણા ડેમમાં નવા નીર આવ્યા છે। હેરણ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। પાણીના પ્રવાહને જોઈ લોકો પણ નદીના કિનારે ઉમટી પડ્યા।